ગામડાના લોકો રોડ પર આવીને આરતી અને સ્વાગત કરવા માટે અમને ઉભા રાખતા આવ્યા એટલે અમે ખૂબ મોડા પહોંચ્યા છીએ. પણ અહીં આવીને અમે જોયું તો દાહોદના વડીલો, દાહોદના યુવાનો અને માતા બહેનોમાં જે જુસ્સો છે, જે ભાવ છે અમારા માટે, આ તમારો ભાવ, આ તમારી લાગણી, આ તમારો પ્રેમ અમને અવારનવાર આ વિસ્તારમાં ખેંચી લાવે છે. અને આજે અમે આવીને જોયું, વરસાદ છે છતાંય, વ્યવસ્થા નથી છતાંય હજારોની મેદની અહીંયા આવીને ઉપસ્થિત થયેલી છે. બધાને મેં બે હાથ જોડીને નમન કરું છું, વંદન કરું છું. દાહોદની પ્રજા એટલે આખા રાજ્યમાં, આખા દેશમાં દાહોદનું નામ આવે એટલે જે ઇમારતો છે, એ ચાહે વિધાનસભાની ઇમારત હોય, એ ચાહે સચિવાલયની ઇમારત હોય, એ ચાહે હાઈકોર્ટની ઇમારત હોય, જે પણ ઇમારતો, જે પણ ભવનો, જે પણ આવાસો, જે પણ આજે વિકાસના નામે ગુજરાતમાં બન્યા છે, એના પાયામાં દાહોદના લોકોનો પરસેવો છે. અને એ દાહોદના લોકોને મારી તમે જોયું હશે, મનરેગાનું કૌભાંડ આપણે બહાર પાડ્યું, નકલી કચેરી અહીંયા સિંચાઈની બોડેલીમાં આપણે બહાર પાડી, ટેટ પાસ ઉમેદવારો માટે આપણે અહીંયા રેલીઓ કરી, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી. આપણા બાળકો ઉચ્ચ અભ્યાસ માટે વર્ષોથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી, જેના આધારે આપણા યુવાન અને યુવતીઓ મેડિકલમાં જતા, જીએનએમમાં જતા, ફાર્મસીમાં જતા, બીએસસીમાં જતા, ડિપ્લોમા કરતા, ડિગ્રી કરતા. અને આ સરકારે 28/10/2024 રોજે શિષ્યવૃત્તિ બંધ કરી 5000 વિદ્યાર્થીઓને લઈને અમે વિધાનસભાનો ઘેરાવો કર્યો. ત્યારે આ વિસ્તારનો એક પણ ધારાસભ્ય આપણા બાળકો માટે એક શબ્દ બોલવા તૈયાર નહોતો. અને વિધાનસભાના ઘેરાવા પછી બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો. વિધાનસભામાં સરકાર સામે મારી લડાઈ થઈ ગૃહમાં. મને એક દિવસ માટે સસ્પેન્ડ કરવો પડ્યો, એમણે મને સસ્પેન્ડ કર્યો. પણ અમે વિદ્યાર્થીઓનો મોરચો લઈને જે પ્રકારે વિધાનસભામાં પહોંચ્યા, આ સરકારને નમતું જોખવું પડ્યું અને શિષ્યવૃત્તિ ફરી ચાલુ કરવી પડી. આ સપ્તાહના નામે તમે આ વિસ્તારોમાં રથ ફેરવતા હતા, એમાં કરોડો રૂપિયાના ખર્ચાઓ કર્યા છે. મનરેગા યોજનામાં દરેક બિનકુશળ શ્રમિકને 100 દિવસ રોજગારી આપવાની વાત હતી. આજે અમારા આદિવાસી વિસ્તારોમાં રોજગારી ન હોવાથી અમારી બેન દીકરીઓ જયારે શહેરોમાં જાય છે, ત્યાં અમારી બેન દીકરીઓનું શોષણ થાય છે, અન્યાય થાય છે, બળાત્કારો થાય છે. આ મજબૂરી, આ પરિસ્થિતિ પેદા કરનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એમને આવનારા દિવસોમાં ઉખાડીને ફેંકી દઈશું. મનરેગામાં કૌભાંડો થયા, અમારા લોકો એક બાજુ રોજ